તો ચાલો બાળકો, આપણે કોની વાર્તા સાંભળતા હતા? જળ ભરતની. અને આપણે ક્યાં પહોંચ્યા હતા? ક્યાં જળ ભરતનો બીજો જન્મ હરણના રૂપમાં થયેલો. હરણ થઈ તેઓ વનમાં ભટક્યા જ કરતા. અને હરણ પણ ભરત મુનિની ઝૂંપડીમાં જ બેસતું. આખો દિવસ આંખો મીચીને બેસ્યા કરે. બધા તેને ભરત મુનિનો અવતાર ગણતા. આ હરણ તો નદીમાં નાહવા પણ જાય. આમને આમ વર્ષો ગયા અને હરણની આવરદા પૂરી થઈ. પછી બાળકો, આ ભરત મુનિનો ત્રીજો જન્મ થયો. હરણ રૂપે તેમણે ભગવાનનું ભજન કરેલું, તેથી તેઓ બ્રાહ્મણના ઘરે જન્મ્યા. આ બ્રાહ્મણને પહેલેથી જ 8 દીકરા અને 1 દીકરી હતી. અને હવે આ ભરત મુનિ 9મા દીકરા તરીકે જન્મ્યા. તેમને પોતાના આગલા જન્મો બધા જ યાદ હતા. ભરત મુનિને એ પણ યાદ હતું કે હરણના બચ્ચા તરફ માયાને લીધે તેમને 2 વાર જન્મ લેવો પડ્યો હતો. તેથી તેઓ હવે સાવધાની રાખતા. બાળકો, તમને ખબર છે, જ્યાં પણ આપણી માયા લાગી જાય એવો આપણે જન્મ લેવો પડે, એવું આપણને આ ભરત મુનિ સમજાવે છે. તેથી હવે ભરત મુનિ ખૂબ સાવધાની રાખતા. કોઈની સાથે કશું જ ન બોલે. નાનપણથી જ મૂંગા રહેવા લાગ્યા. તે બોલી તો શકતા, પણ કોઈની સાથે કોઈ વાત જ ના કરે. ક્યારેક મોટેથી હસે, તો ક્યારેક વળી મોટેથી રડે. ક્યારેક બીજાની સામે એક ધારું જોયા કરીને તાક્યા કરે. જ્યારે તેના પિતાજીએ તેને જનોઈ આપી, પણ એ તો ગાયત્રી મંત્ર ન જ બોલ્યા. તેથી બધા તેને મૂરખને જડ કહેવા લાગ્યા. તેઓ ઠીક લાગે તો ખાય, ન ઠીક લાગે તો દિવસોના દિવસો સુધી ભૂખ્યા રહે. બધા તેનાથી કંટાળી ગયા. કોઈની કોઈ વાત માનવા તૈયાર જ નહીં. હવે તો તેને બધા જળ ભરત તરીકે ઓળખવા લાગ્યા. તેથી જ તેનું નામ પડી ગયું જળ ભરત. ભાઈઓ તેમને ખેતરે લઈ જાય, ખોદાડીને પાવડો આપે. પણ આ ભરતને તો ઠીક લાગે તો કામ કરે, ન ઠીક લાગે તો એક જગ્યાએ બેસી જાય, એ પણ કલાકો સુધી. અને વળી કદીક તો બીજાના ખેતરમાં મદદ કરવા જતા રહે. તેમને મન પોતાનું ને કોઈ પારકું નહીં, કોઈ સગું નહીં, કોઈ વહાલું નહીં, બધાને એક સમાન જુએ. ભાઈઓ તો હવે તેને સમજાવીને થાકી ગયા. એમ કહે, તું તો સાવ નકામો છે, હવે નીકળ આ ઘરમાંથી બહાર. આવું જ્યારે એના ભાઈઓએ કહ્યું. અને બાળકો, આ જળ ભરતને તો આટલું જ જોઈતું હતું. તેઓ બધું છોડીને નીકળી ગયા. હવે તો તેને કોઈનો ડર નહીં, મન ફાવે ત્યાં ફરે. અને આખો દિવસ ભગવાનમાં મનને તલ્લીન રાખે. અને હવે તેઓ સાચા સાધુ હતા. એક વખત એવું બન્યું કે સૌવીર નામનો એક દેશ હતો. તેના રાજાનું નામ રહુગણ. આ રહુગણ રાજા તો ખૂબ જ્ઞાની. એક વખત તે કપિલ મુનિના દર્શન કરવા જતા હતા. તેની પાલખી 4 ભોય લોકોએ ઉપાડેલી. આ ભોય લોકો તો રાજાને ઊંચકીને થાકી ગયા. તેથી તેમણે પાલખીને તો નીચે મૂકી દીધી. હવે તેઓ ચારે બાજુ શોધવા લાગ્યા કે કોઈ જો મદદગાર મળી જાય તો સારું પડે. શોધતા તેમની નજરે આ જળ ભરત પડ્યા. જળ ભરતે તો એક માત્ર ધોતિયું પહેરેલું. તેના પગમાં જોડા પણ ન હતા. અને તેનું શરીર તો કદાવર. ભોય લોકોએ જળ ભરતને કહ્યું, ચાલ અલ્યા, તને અમારા રાજા બોલાવે છે. જળ ભરત તો તેની સાથે ચાલી નીકળ્યા. તેમણે ભોય લોકોને મદદ કરવા પાલખી ઉઠાવી. જળ ભરત તો સાધુ અને જળ પણ ખરા. તેથી તેઓ ચાલતા પગ નીચે જીવજંતુ ન કચડાઈ જાય તે જોયા કરતા. તેથી પાલખી તો વાકી ચૂકી થાય. અને આના કારણે રહુગણ રાજા આમથી તેમ ગબડવા લાગ્યા. તેને ખૂબ ગુસ્સો આવ્યો અને તેણે બૂમ પાડી, અલ્યાઓ, સરખી રીતે ચાલો ને, હું ગબડીને નીચે પડી જઈશ. તો ભોય લોકોએ કહ્યું, મહારાજ, અમારો બિલકુલ વાંક નથી, પણ આ ઝાડીઓ છે ને એ બરાબર નથી ચાલતો. રહુગણે જળ ભરતને કહ્યું, કેમ અલ્યા ઝાડિયા,
શરીર તો કદાવર જેવું છે, તગડું છે ને લથડતો કેમ ચાલે છે? ઊંચો નીચો કેમ થાય છે? સીધી રીતે ચાલ, નહીં તો મેથી પાક આપવો પડશે. આ સાંભળી જળ ભરત તો મોટેથી બોલ્યા, રાજા, ઊંચ શું અને નીચ શું? જાડું શું અને પાતળું શું? લાકડાની પાલખી માટીના પૂતળા ઉપાડે છે, લાકડાના દાંડા હાડકાના ખભા પર છે અને ખભા પર આ ચામડી લપેટેલી છે. તું એ માટીનું પૂતળું છે, તું મરવાની બીક બતાવે છે? હવે રાજા સાંભળ મારી વાત, મરવું શું અને જીવવું શું? તું કપિલ મુનિની પાસે જ્ઞાન મેળવવા જાય છે, પણ તારા જેવો મૂર્ખ મેં કોઈ નથી જોયો. રાહુગણ રાજા તો એકદમ નીચે ઉતર્યા અને જળ ભરતના પગમાં પડ્યા ને કહેવા લાગ્યા, હે મહાત્મા, મને માફ કરો, પણ આપ કોઈ મહાન માણસ લાગો છો. ભલે હું રાજા રહ્યો, પણ પાપનો ડર લાગે છે. મેં તમારી પાસે પાલખી ઉપડાવી, તે બદલ મને માફ કરો. મને સાધુઓનો ડર લાગે છે, કારણ કે એના કોઈ શ્રાપ લાગી જાય તો મારા તો ભવ બગડી જાય. ભરત મુનિએ કહ્યું, તું માફી માગે છે, પણ તારામાં હજુ સાચી સમજ નથી આવી. તું તારી જાતને રાજા માને છે? હું રાજા છું એમ બોલે છે, એ પણ તારું અભિમાન છે. તું પાલખીમાં બેસે છે ને બીજા તારાથી હલકા છે એવું સમજી તેની પાસે તું પાલખી ઉપડાવે છે. આમ જળ ભરત તો બોલ્યે જ જતા હતા, જો સાંભળ રાજા, આમાં તારો વાંક નથી અને કોઈનો વાંક નથી. હું એ વૃષભદેવનો પુત્ર ભરત રાજા હતો. બીજા જન્મે મારું મન હરણમાં લિપ્ત થયું, તેથી હું હરણ બની ગયો અને હવે આ ત્રીજા જન્મે જળ ભરત થયો છું. એ જ એક વખતનો ભરત તારી સામે ઊભો છે આજે. રાહુગણ રાજા તો નવાઈ પામ્યા, અરે, આપ પોતે ભરત રાજા છો? એ ભરત રાજા તો ખૂબ મહાન રાજા હતા, પણ તે તો અવસાન પામ્યા ને તમે? જળ ભરતે શાંતિથી કહ્યું, એ જ ભરત સાધુ થયા, પણ હરણની માયામાં બંધાયા, તેથી તેણે હરણનો અવતાર લેવો પડ્યો. ફરી પાછો છુટકારો મેળવવા બ્રાહ્મણને ત્યાં જન્મવું પડ્યું. અને રાજા, હું એ જ ભરત રાજા છું. મને ભગવાનની દયા છે કે પૂર્વજન્મો મને યાદ છે, એટલે આ જન્મે હું આ રીતે જડ થઈને રહું છું. મારું મન કશામાં નથી લગાવતો. રાહુગણ રાજા તો ફરીથી ભરત રાજાના પગમાં પડ્યો, હે મહાત્મા, મારે હવે કપિલ પાસે નથી જવું, તમે જ મને જ્ઞાન આપો. રાજાએ ભોઈ લોકોને કહ્યું, જાઓ, હવે તમે તમારે કામે જાઓ. પાલખી ઉપાડવાની કોઈ જરૂર નથી. મારે જ્યાં જવું હશે ત્યાં ચાલીને જઈશ. મારા પગમાં તાકાત તો હતી, પણ મારું મન નબળું હતું. આ સાચા જળ ભરતે આજે મને મારું મન સમજાવ્યું છે, મારી તાકાત સમજાવી છે. જળ ભરતે આ પછી રાહુગણ રાજાને ઉપદેશ આપ્યો અને પછી જળ ભરત પોતે ફરીથી તપ કરવા ચાલ્યા ગયા અને રાહુગણ પણ પોતાના જીવનનો ઉદ્ધાર કર્યો. અને બાળકો, આવી રીતે જળ ભરતે રાહુગણ રાજાને ઉપદેશ આપ્યો. અને તમને ખબર છે એક મજાની વાત બાળકો, આ કથા ભાગવત પુરાણમાં વેદ વ્યાસે કહી છે. તો હવે તમને જળ ભરતની વાત બરાબર યાદ રહી ગઈ હશે. તો ચાલો આવજો.